નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સ વડગામ તરફથી આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 10 વિષય વિજ્ઞાનની અંદર છેલ્લે આપણે પ્રકરણ વિદ્યુત વિશે અભ્યાસ કર્યો હતો। આજે આપણે જીવ વિજ્ઞાનનું પ્રકરણ કે જે પ્રકરણ નંબર 6 જૈવિક ક્રિયાઓની વાત કરવી છે મિત્રો। તો જૈવિક ક્રિયાઓ સમજતા પહેલા આપણે જીવનની વ્યાખ્યાયિત કરવા માટે ઐચ્છિક હલનચલન ઐચ્છિક હલનચલન અને અનૈચ્છિક હલનચલન સમજવું જરૂરી છે મિત્રો। મિત્રો ઐચ્છિક હલનચલન અને અનૈચ્છિક હલનચલન એ જીવનને વ્યાખ્યાયિત કરવા માટે જૈવિક ક્રિયાઓ સમજતા પહેલા આ સમજવું જરૂરી છે। ઐચ્છિક હલનચલન આપણે કોને કહીએ મિત્રો? તો ઐચ્છિક હલનચલન આપણે એને કહીએ કે જે ઈચ્છા પ્રમાણે આપણી ઈચ્છા પ્રમાણે થતું હોય, ઈચ્છાથી આપણે કરી શકતા હોય। અને અનૈચ્છિક હલનચલન એને કહીએ કે આપણી ઈચ્છાથી આપણે થતું ના હોય, ક્યારે થતું હોય એ આપણને ખ્યાલ ના પણ હોઈ શકે। તો ઐચ્છિક હલનચલન અને અનૈચ્છિક હલનચલન વિશે આપણે જાણતા થયા મિત્રો। ઐચ્છિક હલનચલન એટલે કઈ ક્રિયા એવી થતી હોય, દાખલા તરીકે દોડવાની ક્રિયા, દોડીએ આપણે તો આપણે ખ્યાલ છે કે દોડીએ છીએ તો ઐચ્છિક હલનચલન થતું જોવા મળ્યું। આપણે ખોરાક ચાવતા હોય, ચાવવું તો ખોરાક ચાવતા હોય એ પણ ઐચ્છિક હલનચલન જોવા મળ્યું આપણને। દાખલા તરીકે આપણે બૂમ પાડીએ તો એ પણ ઐચ્છિક હલનચલન આપણને જોવા મળ્યું। તો આ બધી જે ઘટનાઓ જોવા મળતી હોય છે એ બધી ઘટનાઓને આપણે ઐચ્છિક હલનચલન તરીકે આપણી ઈચ્છાથી કરીએ આપણે એટલે ઐચ્છિક હલનચલન આપણે કહીએ છીએ। પણ અનૈચ્છિક હલનચલન આપણને ખબર ના હોય અને થતી હોય, દાખલા તરીકે કોઈ પ્રાણીઓ હોય કે મનુષ્ય હોય, રાત્રે સૂતા હોય ત્યારે જે શ્વાસોશ્વાસની ક્રિયા કરતા હોય, શ્વાસ લેતા હોય એ અનૈચ્છિક ક્રિયા આપણે કહી શકીએ મિત્રો। પ્રાણી હોય કે મનુષ્ય રાત્રે સૂતી વખતે શ્વાસોશ્વાસની જે ક્રિયા થતી હોય મિત્રો, એ શ્વાસોશ્વાસની ક્રિયા થતી હોય એટલે કે શ્વાસ લેતા હોય, મનુષ્ય સૂતી વખતે શ્વાસોશ્વાસની ક્રિયા થતી હોય એટલે કે રાત્રે સૂતી વખતે શું લેતા હોય? શ્વાસ લેતા હોય। એ પણ ક્રિયા આપણે શ્વાસ લેતા હોય તો આ જે ક્રિયા થતી હોય એને આપણે અનૈચ્છિક હલનચલન આપણે કહી શકીએ મિત્રો। આ બધા હલનચલન આમ તો જોઈએ મિત્રો આપણે તો બધા હલનચલનો આપણને દ્રશ્ય જોવા મળે છે, દ્રશ્ય કહી શકીએ છીએ। દ્રશ્ય એટલે કે આપણે જોઈ શકીએ છીએ, દ્રશ્ય હલનચલન છે, દ્રશ્ય હલનચલન આપણે કહી શકીએ છીએ। આ બધા જે હલનચલન છે એને આપણે દ્રશ્ય હલનચલન કહી શકીએ છીએ। પણ કેટલાક હલનચલનો આપણે જોઈએ એ અદ્રશ્ય હલનચલનો પણ હોતા હોય છે। દાખલા તરીકે વનસ્પતિની વૃદ્ધિ થતી હોય, ત્યારે જો વનસ્પતિની વૃદ્ધિ થતી હોય એ આપણને ખ્યાલ ના હોય તો એને આપણે અદ્રશ્ય હલનચલન કહી શકીએ। વનસ્પતિની વૃદ્ધિ ક્યારે થતી હોય એ આપણને ખ્યાલ ના હોય તો અમને અદ્રશ્ય હલનચલન કહી શકીએ। પ્રાણીઓમાં આવા ક્યારેક અનૈચ્છિક હલનચલન અને વનસ્પતિની અંદર વૃદ્ધિ સંબંધિત હલનચલન એ દ્રશ્ય નથી મિત્રો। ધ્યાન રાખજો, પ્રાણીઓની અંદર વાત કરીએ કે વનસ્પતિની અંદર વાત કરીએ તો આવા વૃદ્ધિ સંબંધી હલનચલન એ દ્રશ્ય જોવા મળતા નથી। આમ છતાં એ સજીવનો નિર્દેશ કરે છે મિત્રો, સજીવનો નિર્દેશ કરતા જોવા મળે છે। તો આવા હલનચલનો જે આપણે જોઈએ પ્રાણીઓની અંદર અને વનસ્પતિની અંદર વૃદ્ધિ સંબંધિત હલનચલન દ્રશ્ય હલનચલન આપણને જોવા મળતા નથી, છતાં
આવા સજીવોનો નિર્દેશ કરતા હોય છે. કોષોની અંદર આપણે જોઈએ અદ્રશ્ય આણ્વીય ગતિ શરીરને, આપણું શરીર જે કહેવાય એ શરીરની અદ્રશ્ય આણ્વીય ગતિ સતત ચાલતી હોય એ શરીરને જીવંત રાખતી હોય છે મિત્રો. આણ્વીય ગતિ શરીરની અંદર ચાલતી હોય સતત, એ શરીરને જીવંત રાખતી હોય છે. તો એ આણ્વીય ગતિ શરીરને જીવંત રાખતી હોય છે મિત્રો. આથી જીવનને વ્યાખ્યા કરવા માટે આપણે વ્યાખ્યાયિત કરવું હોય તો એને કહી શકીએ દ્રશ્ય હલનચલન લક્ષણને પર્યાપ્ત ગણી શકીએ નહીં. જે દેખાતા હોય એ જ લક્ષણોને આપણે પર્યાપ્ત ગણી શકીએ નહીં. અદ્રશ્ય પણ જરૂરી છે અને દ્રશ્ય હલનચલન પણ જરૂરી છે. એ ક્યારેક આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે જીવનને વ્યાખ્યા કરવા માટે દ્રશ્ય હલનચલન પર્યાપ્ત નથી મિત્રો. જીવન કહેવાય એ જીવન આપણું કહેવાય, એને વ્યાખ્યાયિત કરવા માટે દ્રશ્ય હલનચલન આપણે કહીએ તો દ્રશ્ય હલનચલન એ પર્યાપ્ત નથી. તો કેમ પર્યાપ્ત નથી? તો આપણે જે જૈવિક ક્રિયાઓ કરતા હોય એ જીવનને વ્યાખ્યાયિત કરવા માટે કેટલીક ઐચ્છિક હલનચલન, દોડવું, ચાલવું, બૂમ પાડવી, અનૈચ્છિક હલનચલન, પ્રાણી કે મનુષ્ય રાત્રે સૂતી વખતે શ્વાસ લેતા આ બધા હલનચલન દ્રશ્ય છે મિત્રો, ધ્યાન રાખજો. પરંતુ ક્યારેક જોઈએ બધા હલનચલનો દ્રશ્ય છે, પરંતુ વનસ્પતિની વૃદ્ધિ થતી હોય એ તમને અદ્રશ્ય હલનચલન જોવા મળતું હોય. કેટલાક પ્રાણીઓની અંદર અનૈચ્છિક હલનચલન અને વનસ્પતિની અંદર પણ વૃદ્ધિ સંબંધિત હલનચલન એ દ્રશ્યમાં જોવા મળતા નથી, છતાંય સજીવનો નિર્દેશ કરતા જોવા મળે છે મિત્રો. એટલે કોષોની અંદર આવી આણ્વીય ગતિ થવી જરૂરી છે. આણ્વીય ગતિ જે શરીરને જીવંત રાખે છે મિત્રો. આથી જીવનને વ્યાખ્યાયિત કરવા માટે આપણે જોઈએ તો આવી જે ગતિ કહેવાય અદ્રશ્ય, જીવનને વ્યાખ્યાયિત કરવા માટે આ આણ્વીય ગતિ એક જરૂરી છે મિત્રો. તો આણ્વીય ગતિ એ જીવન માટે કેમ જરૂરી છે મિત્રો? આણ્વીય ગતિ એની વાત કરીએ હવે આપણે. આણ્વીય ગતિ જીવન માટે કેમ જરૂરી છે મિત્રો? આવો પ્રશ્ન ક્યારેક પૂછાય છે કે આણ્વીય ગતિ જીવન માટે કેમ જરૂરી છે? આમ તો આમ જોઈએ મિત્રો, આપણા જે સજીવો રહ્યા એ સજીવો કોષો અને પેશીઓનું બનેલું જોવા મળે છે. જે સજીવો કહેવાય એ કોષો અને પેશીઓનું બનેલું છે મિત્રો, ધ્યાન રાખજો. તો કોષો આપણે કોને કહીએ છીએ મિત્રો? કોષ કોને કહીએ છીએ? આપણને ખબર છે કે સજીવ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. એકમને કોષ કહે છે મિત્રો. એ આપણે જાણીએ છીએ, આપણે ભણીને આવ્યા છીએ. એકમને કોષ કહે છે મિત્રો. જે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક ક્રિયાઓ સાથે જોઈન્ટ થયેલો છે એને આપણે કોષ કહીએ છીએ. પેશી અને જે આ કોષોનો સમૂહ છે મિત્રો, ધ્યાન રાખજો કે શરીરની અંદર એક નિશ્ચિત સ્થાનની અંદર નિશ્ચિત કાર્ય કરવા માટે જે રચાયેલો છે, શરીરની અંદર નિશ્ચિત કાર્યો કરવા માટે રચાયેલા કોષ સમૂહને, કોષોના સમૂહને પેશી કહે છે મિત્રો. આની અંદર કોષની વાત કરીએ મિત્રો આપણે તો કોષોની અંદર પણ એક કોષીય જોવા મળે, કેટલાક બહુકોષી પણ જોવા મળતા હોય છે. અમીબા જોવા તો એક કોષ દ્વારા આપણે જોઈએ તો એની ગતિશીલતા જાળવીને ખોરાકનું અંતઃગ્રહણ કરતા હોય છે.
અમીબા જોઈએ તો અમીબા દાખલા તરીકે અમીબા એક કોષ દ્વારા ગતિશીલતા જાળવીને ખોરાકનું અંતઃગ્રહણ કરે છે મિત્રો। એ પાછળ આપણે આગળ અમીબાની રચના જોવાની છે, કેવી રીતે ખોરાક મેળવે છે। એટલે કે અમીબા એક કોષ દ્વારા ગતિશીલતા જાળવીને ખોરાકનું અંતઃગ્રહણ પણ કરતા તમને જોવા મળે છે। બહુકોષીની અંદર આપણે જોઈએ તો મનુષ્યની વાત કરીએ તો જે મનુષ્ય હોય છે, મનુષ્ય સ્નાયુ કોષોની અંદર સંકોચન પામે અને શિથિલતા પામીને હલનચલન પણ કરતું હોય છે। તો મનુષ્ય પણ બહુકોષી કહીએ આપણે, બહુકોષી। તો બહુકોષીની અંદર આપણે જોઈએ તો બહુકોષીની અંદર આપણે જોઈએ તો મનુષ્ય સ્નાયુ કોષો દ્વારા આપણે જોઈએ સ્નાયુ કોષોની અંદર આપણે ખાસ કરીને વાત કરીએ તો સંકોચન પામીને શિથિલતા જાળવીને હલનચલન પણ કરે છે મિત્રો। તો આવી રીતે આપણે જોઈએ એક કોષની અંદર મેં આપણે ઉદાહરણ લીધું કે એક કોષ દ્વારા એ ગતિશીલતા જાળવવા અને ખોરાકનું અંતઃગ્રહણ કરવા માટે કોષોનો ઉપયોગ કરતા હોય। અને બહુકોષીની વાત કરીએ તો બહુકોષીની અંદર આપણે મનુષ્યની વાત કરીએ તો જે સ્નાયુ કોષો રહ્યા એ સંકોચન પામે, શિથિલતા પામે અને આપણે જે હલનચલન કરીએ છીએ એ પણ આપણે કોષો દ્વારા કરી શકતા હોય છે મિત્રો। અને પેશીની વાત કરીએ તો શરીરની અંદર નિશ્ચિત કાર્યો કરવા માટે આપણે જોઈએ જે રચાયેલો કોષ સમૂહ એને પેશી તરીકે આપણે વાત કરીએ છીએ। દાખલા તરીકે રુધિર સાથે જોઈન્ટ હોય, રુધિર પેશી, અન્નવાહક પેશી હોય, સ્નાયુ પેશી હોય, તો આ બધી પેશીઓ પણ એની અંદર સમાવેશ હોય છે મિત્રો। તો પેશીઓની અંદર વાત કરીએ તો આપણે રુધિરની વાત કરીએ, રુધિર પેશી જે આવે છે, રુધિર પેશી આવે છે, રુધિર પેશીની વાત પણ આપણે કરી શકીએ, પછી અન્નવાહક પેશીની વાત કરી શકીએ, સ્નાયુ પેશીની વાત કરી શકીએ। તો આ જુદા જુદા કોષોનો સમૂહ બનેલી જે પેશીઓ હોય એ પણ પોતાની રીતે કાર્ય કરતી તમને જોવા મળે છે। તો આવી રીતે કોષ અને પેશી પણ એના માટે જવાબદાર હોય છે મિત્રો। હવે સજીવની સંરચના આપણે જોઈએ તો સજીવની સંરચના આમ તો જોઈએ તો સમયાંતરે પર્યાવરણના અસરથી વિઘટિત થાય છે। જે પર્યાવરણની અસર હોય એનાથી અમુક સમયે આપણી જે સજીવની સંરચના હોય એ વિઘટિત થતી જોવા મળે। હવે આવી વિઘટિત રચના જો ના થાય, અમુક સમયે આપણા પર્યાવરણના અસરથી આપણે વિઘટિત થતા હોય, આપણી શરીર રચના વિઘટિત થતી હોય તો આવી વ્યવસ્થા ના તૂટે એ માટે સજીવની અંદર આપણે જોઈએ જીવિત રહી શકતા નથી। એના માટે આપણા શરીરને સમારકામ અને રક્ષણની પણ જરૂરિયાત છે। અને સમારકામ અને રક્ષણની જરૂરિયાત રહે એટલે એની અંદર આપણા શરીરની અંદર એવા અણુઓની ગોઠવણી કરવી જરૂરી છે। અને આ અણુઓને ગતિશીલ રાખવા માટે આપણે આણ્વીય ગતિ જરૂરી છે મિત્રો। તો ક્યારેક કેવી રીતે પૂછી શકાય આણ્વીય ગતિ નો પ્રશ્ન પૂછાય, આણ્વીય ગતિ જીવન માટે કેમ જરૂરી છે? તો આપણે લખી શકીએ કે સજીવ એ કોષો અને પેશીઓનો બનેલો છે। કોષ એને કહેવામાં આવે કે જે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે, અને જે કોષોનો સમૂહ છે એને આપણે પેશી તરીકે કહીએ છીએ, બરાબર। શરીરની અંદર પેશી તરીકે એને કહીએ છીએ। એ અમીબાનું ઉદાહરણ લઈએ તો એક કોષી દ્વારા આપણે જોઈએ તો ગતિશીલતા જાળવીને ખોરાકનું અંતઃગ્રહણ કરે। અને બહુકોષીની અંદર મનુષ્યનું ઉદાહરણ લઈએ આપણે તો એની અંદર મનુષ્ય આપણે જોઈએ તો એની અંદર સ્નાયુ કોષો એ સંકોચન પામે, શિથિલતા પામે અને શિથિલતા પામીને એ હલનચલન કરતા જોવા મળે મિત્રો। હવે આ સજીવની સંરચના સમયાંતરે આપણે જોઈએ અમુક સમયે વિઘટિત થતી જોવા મળે છે। અને આ વિઘટિત થાય એટલે આપણા શરીરની અંદર કોષોની રચના તૂટી જાય, એ સજીવને જીવિત રહી શકતો નથી મિત્રો। એટલે આ સજીવને જીવિત રહેવા માટે સમારકામ કરવા અને એના શરીરનું રક્ષણ કરવા માટે જરૂરી છે મિત્રો। તો આવી સંરચનાઓને પૂરી કરવા માટે દરેક અણુને સતત શરીરની અંદર ગતિશીલ રાખવા જરૂરી છે। અને શરીરની અંદર આવી રીતે અણુઓને જો ગતિશીલ રાખીએ એના માટે આપણા સજીવ શરીરની અંદર આણ્વીય ગતિ
જીવન માટે જરૂરી બનતી હોય છે મિત્રો। તો ખ્યાલ આવી ગયો મિત્રો। હવે આપણે જૈવિક ક્રિયાઓની વાત કરવી છે મિત્રો। જૈવિક ક્રિયાઓ કોને કહેવામાં આવે? જૈવિક ક્રિયાઓ તો જૈવિક ક્રિયાઓ આમ તો છે બધા સજીવો દ્વારા કરવામાં આવતી આપણે જોઈએ મુખ્ય ક્રિયાઓ, બધા સજીવો દ્વારા જે કરવામાં આવતી ક્રિયાઓ એ જૈવિક ક્રિયાઓ આપણે કહી શકીએ। એને જૈવિક ક્રિયાઓ કહી શકીએ કે બધા સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ અને જે સજીવનું અસ્તિત્વ હોય એ અસ્તિત્વ જાળવી રાખતી મુખ્ય ક્રિયાઓ હોય મિત્રો, એને આપણે જૈવિક ક્રિયાઓ કહી શકીએ મિત્રો। સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ તો કરી, સજીવો દ્વારા કરવામાં આવતી ક્રિયાઓ અને સજીવનું અસ્તિત્વ જાળવી રાખે અને સજીવનું અસ્તિત્વ જાળવી રાખે તેવી ક્રિયાઓને જૈવિક ક્રિયાઓ કહે છે। બધા સજીવો દ્વારા કરવામાં આવતી આપણે લખી શકીએ કે બધા સજીવો દ્વારા કરવામાં આવતી ક્રિયાઓ અને સજીવનું જે હોય એ અસ્તિત્વ જાળવી રાખે એવી ક્રિયાઓને આપણે જૈવિક ક્રિયાઓ કહી શકીએ। જૈવિક ક્રિયાઓ કઈ હોઈ શકે એની અંદર તો દાખલા તરીકે પોષણ હોઈ શકે, શ્વસન હોઈ શકે, વહન હોઈ શકે, ઉત્સર્જન હોઈ શકે। દાખલા તરીકે પોષણ હોઈ શકે, જ્યારે શ્વસન હોઈ શકે, વહન હોઈ શકે, ઉત્સર્જન હોઈ શકે। તો આ જે ક્રિયાઓને એ સજીવ શરીરની અંદર થતી મુખ્ય ક્રિયાઓ છે। પોષણ, શ્વસન, વહન અને ઉત્સર્જન, આપણે દરેક ક્રિયાઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે, પણ એક આ વહન વિશે નો જે અભ્યાસ કરીએ એ આ કોર્સની અંદર નીકળી ગયેલો છે પોઈન્ટ, આ વખતના અભ્યાસક્રમની અંદર નીકળી ગયો છે। બાકી બધા પોષણ, શ્વસન, ઉત્સર્જન દરેક વિશે આપણે અભ્યાસ તો ડિટેલમાં કરવાનો છે મિત્રો, બરાબર? તો ડિટેલમાં અભ્યાસ તો આપણે કરવાનો છે, પણ અત્યારે જૈવિક ક્રિયાઓના સંદર્ભની અંદર પોષણની આપણે વાત કરી દેવી છે। પોષણની તો જૈવિક ક્રિયાઓના સંદર્ભની અંદર એટલે પોષણની વાત કરીએ, પાછળ પોષણ એટલે શું, પોષણના પ્રકાર એ બધી વાત કરવાની છે, પણ જૈવિક ક્રિયાના સંદર્ભમાં એક પોષણ વિશે થોડીક વાત કરી દઈએ આપણે। પોષણ કોને કહેવામાં આવે મિત્રો? તો પોષણ એને કહેવામાં આવે કે ઉર્જાના સ્ત્રોતોની અંદર ખોરાક, ઉર્જાના સ્ત્રોતોને આપણે ખોરાક રૂપે બહારથી ગ્રહણ કરીએ અને સજીવ શરીરની અંદર દાખલ કરીએ। આપણા શરીરની અંદર ઉર્જા જરૂરી છે મિત્રો, ધ્યાન રાખજો। ઉર્જા ના હોય તો આપણે ટકી ના શકીએ। આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ એ કાર્ય ઉર્જા દ્વારા કરીએ છીએ। જો ઉર્જા જ ના હોય આપણા શરીરની અંદર તો હું લખી પણ ના શકું, હું દોડી પણ ના શકું, હું કોઈ કાર્ય ના કરી શકું, એટલે કોઈ કાર્ય આપણે ઉર્જા વિના કરી શકતા નથી। એટલે આવા ઉર્જાના જે સ્ત્રોતો હોય એ ઉર્જાના સ્ત્રોતો જે કહેવાય એને ખોરાક રૂપે બહારથી દાખલ કરવાના, એ બહારથી દાખલ કરીને સજીવ શરીરની અંદર જે દાખલ કરવાની ક્રિયા છે એને પોષણ કહે છે। તો ઉર્જાના સ્ત્રોતોને ખોરાક રૂપે શરીરમાં દાખલ કરવાની ક્રિયાને પોષણ કહે છે। ઉર્જા આપણે કોને કહીએ તો જે કાર્ય કરવાની ક્ષમતા હોય એને આપણે ઉર્જા કહીએ છીએ। ત્યારે ઉર્જા એટલે શક્તિ, ઉર્જા એટલે આપણે શું કહીએ? શક્તિ, કે જે કાર્ય કરવાની ક્ષમતા હોય। જે સજીવ શરીરની અંદર કાર્ય કરવાની ક્ષમતા હોય એને ઉર્જા કહીએ
अथवा शक्ति कही એટલે કે જે ઊર્જાના સ્ત્રોતોને આપણે ખોરાક સ્વરૂપે શરીરમાં દાખલ કરવાની જે ક્રિયા હોય એને આપણે પોષણ કહીએ છીએ મિત્રો ધ્યાન રાખજો એને આપણે શું કહીએ પોષણ દરેક સજીવને પોષણ મેળવવું જરૂરી છે મિત્રો હવે મોટા ભાગના જે આપણે ખાદ્ય પદાર્થો લઈએ છીએ ખોરાકના પદાર્થો એ બધા કાર્બન આધારિત હોય છે જે ખાદ્ય પદાર્થો હોય બધા ધ્યાન રાખજો એ ખાદ્ય પદાર્થો બધા કાર્બન એટલે કે સી કાર્બન આધારિત બધા તમને ખાદ્ય પદાર્થો જોવા પડે ને આવા કાર્બનના જે સ્ત્રોતો હોય મિત્રો એની જટિલતાને અનુસરીને દરેક સજીવો વિવિધ પ્રકારની પોષણ ક્રિયાનો ઉપયોગ કરતા હોય શરીરની અંદર કાર્બન પણ જરૂરી છે ધ્યાન રાખજો ને આવા કાર્બન સ્ત્રોતોની જટિલતાને આપણે અનુસરીને આપણે જોઈએ આવી ક્રિયાઓ કરવી જરૂરી છે તો જ આપણે શરીરની અંદર ઊર્જા મેળવી શકીએ અને ઊર્જા મેળવી શકીએ તો એક પ્રકારનું આપણે કાર્ય કરી શકીએ નહીં તો કોઈ પ્રકારનું આપણે કાર્ય કરી શકીએ નહીં એટલે ખાદ્ય પદાર્થો એ બધા કાર્બન આધારિત છે અને કાર્બન આધારિત હોવાથી આવા સ્ત્રોતોની જટિલતાને અનુસરીને આપણે જોઈએ તો વિવિધ સજીવોને આ પ્રકારનું કાર્ય કરવા માટે આનો ઉપયોગ કરવો જરૂરી છે આવા પોષણ પદાર્થનો ઉપયોગ કરવો જરૂરી છે મિત્રો તો એને આપણે પોષણ કહીએ છીએ ધ્યાન રાખજો એને આપણે શું કહીએ છીએ પોષણ તરીકે ઓળખીએ બીજો એવો જ પ્રકાર આપણે જોઈએ શ્વસનની વાત કરીએ મિત્રો શ્વસન આનો પાછળ એના પ્રકારોને ડિટેલમાં ભણવાનું છે શ્વસન વિશે ને બધું પણ હાલ જૈવિક ક્રિયાઓના સંદર્ભમાં થોડીક શ્વસનની વાત કરી હતી પાછળ એના શ્વસનના પ્રકારો જારક અજારક આ બધું ડિટેલમાં આપણે ભણવાનું છે હવે શ્વસન ટૂંકમાં આપણે કહેવું હોય તો કેવી રીતે કહી શકીએ તો જે સજીવ કોષ હોય એ સજીવ કોષની અંદર કોષોની જરૂરિયાત માટે આપણે ઊર્જા પૂરી પાડવા માટે ગ્લુકોઝ જેવા પદાર્થોનો ઉપયોગ કરીએ સજીવ શરીરની અંદર જે આપણે ઊર્જા પૂરી પાડવી હોય તો એના માટે ગ્લુકોઝ જેવા પદાર્થોનો ઉપયોગ કરીએ અને ગ્લુકોઝ જેવા પદાર્થોનો ઉપયોગ કરીએ ત્યારે એની અંદર ઓક્સિજનની હાજરી હોય કે ગેરહાજરી હોય એને આપણે શ્વસન કહીએ મિત્રો ધ્યાન રાખજો તો સજીવ કોષોની અંદર કોષોની જરૂરિયાત માટે ગ્લુકોઝ જેવા પદાર્થોનો ઉપયોગ કરીને ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં કરવામાં આવે તેવી ક્રિયાને શ્વસન કહે છે મિત્રો ધ્યાન રાખજો તો સજીવ કોષોની અંદર કોષોની જરૂરિયાત માટે ઊર્જા માટે જરૂરિયાત માટે એટલે ઊર્જા માટે ગ્લુકોઝ જેવા પદાર્થોનો ઉપયોગ ઓક્સિજનની હાજરીની અંદર કે ગેરહાજરીની અંદર કરવામાં આવે એટલે કે વિઘટન કરવામાં આવે એવી ક્રિયાને આપણે શું કહીએ શ્વસન કહીએ કે સજીવ કોષોની અંદર જે જરૂરિયાત હોય એને ઊર્જા માટે ગ્લુકોઝ જેવા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે જે ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં કરવામાં આવે અથવા તો મને બીજો શબ્દ વાપરો તો વિઘટિત કરવામાં આવે તેવી ક્રિયાને આપણે શું કહીએ શ્વસન તરીકે ઓળખી શકીએ ગ્લુકોઝ C6H12O6 6 કાર્બન 12 હાઇડ્રોજન અને 6 ઓક્સિજન એટલી વસ્તુ મેળવવામાં આવે ત્યારે પણ ઓક્સિજનની હાજરી હોય કે ગેરહાજરી હોય ઓક્સિજનની હાજરીની અંદર દાખલા શ્વસન દ્વારા આમ તો કાર્બનિક પદાર્થો જે ખાદ્ય પદાર્થો કહેવાય એ ખાદ્ય પદાર્થોની અંદર જે મુક્ત થતી ઊર્જા હોય એ મુક્ત થતી ઊર્જાનું એટીપી માં સંશ્લેષણ થાય છે મુક્ત થતી જે ઊર્જા હોય ખાદ્ય પદાર્થોની એ એટીપી ની અંદર સંશ્લેષણ થાય છે એટીપી ને કહીએ આપણે એટીનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એડીપી એને કહીએ આપણે એડિનોસાઇન ડાઇફોસ્ફેટ એડિનોસાઇન
ડ્રાય ફોસ્ફેટ, એડીપી કઈ એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, એટીપી ને કઈ એટિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ। એડીપી નો એક અણુ, એડીપી એક આઈપી અણુ સાથે જોઈન્ટ થઈને આખો એટીપી નો અણુ બનાવે છે, એટિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ। એ પાછળ આખી શૃંખલામાં ભણવામાં આવશે। તો જે એટીપી કહીએ આપણે એટિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ ની અંદર મુક્ત થાય છે ત્યારે જો તો શ્વસન દરમિયાન જે કાર્બન આધારિત કેટલાક પદાર્થો હોય, ખાદ્ય પદાર્થો, એની અંદર મુક્ત થઈને જે ઊર્જા હોય એ મુક્ત થયેલી ઊર્જા એટીપી સ્વરૂપે આપણને જોવા મળે। અને એની અંદર ઓક્સિજનની હાજરીમાં થતી હોય ત્યારે જો O2 ની હાજરી કહીએ તો O2 ની હાજરીમાં થતી હોય એને આપણે જારક શ્વસન કહીએ, જારક શ્વસન। અને જો O2 ની ગેરહાજરી હોય તો એને આપણે અજારક શ્વસન કહીએ। એ શ્વસનના પ્રકારોની અંદર આવશે પણ એની અંદર O2 ની હાજરી હોય તો એને જારક શ્વસન કહીએ અને O2 ની ગેરહાજરી હોય તો એને આપણે શું કહીએ, અજારક શ્વસન તરીકે આપણે ઉપયોગ કરીએ। ઓક્સિજનનો ઉપયોગ થતો હોય તો એને જારક શ્વસન કહીએ અને ઓક્સિજનનો ગેરહાજરી હોય તો એને આપણે અજારક તરીકે ઓળખી શકીએ। તો સજીવ કોષોની જરૂરિયાત માટે આપણે ઊર્જા પૂરી પાડવા માટે ગ્લુકોઝ જેવા પદાર્થોનો ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં વિઘટિત કરીએ, એ વિઘટિત કરવાની જે ક્રિયા હોય એ વિઘટિત કરવાની ક્રિયાને આપણે શું કહીએ, શ્વસન કહીએ છીએ। એને એ ખાદ્ય પદાર્થો પર આધાર રાખતી હોય અને ખાદ્ય પદાર્થોની અંદર મુક્ત થતી જે ઊર્જા હોય એ એટીપી ની અંદર સંગ્રહ પામતી તમને જોવા મળે। એટીપી ની અંદર એટલે એટિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ આપણે કહીએ, એટિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ જે એડીપી એટલે કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એક આઈપી ના અણુ સાથે જોઈન્ટ થઈને એ એટીપી બનાવે છે। એમાં મોટા ભાગના સજીવો જે ઓક્સિજનનો ઉપયોગ કરતા હોય તો એવા શ્વસનને આપણે જારક શ્વસન કહીએ અને જેની અંદર ઓક્સિજનની ગેરહાજરી જોવા મળતી હોય એવા સજીવોને આપણે અજારક શ્વસન તરીકે ઓળખી શકીએ મિત્રો। તો આવું જે કહેવાય એને આપણે શ્વસન તરીકે ઓળખી શકીએ છીએ મિત્રો। તો એને આપણે શ્વસન કહીએ છીએ। હવે આપણે વહનની વાત કરવી છે મિત્રો। વહન મુખ્ય આ ચાર ક્રિયાઓ છે મિત્રો। જુદા કોષમાં ઘણી બધી ક્રિયાઓ આવતી, પ્રસરણ ની બધી આવતી, વૃદ્ધિ, પણ એનો આપણે અભ્યાસ કરવાની જરૂરિયાત નથી। નવા કોષમાં આ ચાર મુખ્ય ક્રિયાઓ છે। હવે વહનની વાત કરીએ। વહન આમ તો પાછળ નીકળી ગયેલું પણ થોડીક વહનની વાત આપણે કરીએ। શું કહેવામાં તો એક કોષી સજીવો જે કહેવાય, એક કોષી સજીવમાં જે ખોરાક ગ્રહણ થતી હોય એ ખોરાક ગ્રહણ માટે એક તો વાયુઓની આપલે પણ થતી હોય અને વાયુની આપલે થતી હોય અને ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ થતો હોય ત્યારે જો વાયુઓની એક કોષી સજીવોમાં જે ખોરાક હોય, એક કોષી સજીવમાં ખોરાકના ગ્રહણ માટે વાયુઓની આપલે થાય, ખોરાકના ગ્રહણ માટે વાયુઓની આપલે થવી જરૂરી છે મિત્રો। અને ઉત્સર્ગ દ્રવ્ય દ્વારા આપણે જોઈએ એનો નિકાલ પણ થતો જરૂરી છે। ઉત્સર્ગ દ્રવ્ય દ્વારા નિકાલ, હવે અંદર શરીરની અંદર જે ઉત્સર્ગ દ્રવ્યો હોય એ ખોરાક ગ્રહણના વાયુની આપલે પણ થવી જરૂરી છે આપણા શરીરમાં અને જે ઉત્સર્ગ દ્રવ્યો વધારાનો કચરો એનો નિકાલ પણ થવો જરૂરી છે। આના માટે કોઈ વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી નથી મિત્રો। ધ્યાન રાખજો, આના માટે સજીવની અંદર કોઈ વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી નથી કારણ કે સજીવની અંદર આપણે જોઈએ સમગ્ર સપાટી જોઈએ તો આ પર્યાવરણના સીધા સંપર્કમાં જોવા મળે છે મિત્રો। આના માટે કોઈ સજીવ શરીરની અંદર સમગ્ર સપાટીની કોઈ જરૂરિયાત હોતી નથી કારણ કે સજીવ જે હોય એની સમગ્ર સપાટી એ પર્યાવરણના વાતાવરણના સંપર્કમાં હોય છે એક કોષી સજીવની અંદર। પણ બહુકોષી સજીવની અંદર જોઈએ આપણે એક કોષી સજીવમાં આવું જોવા મળે છે। ત્યારે જો એક કોષી સજીવની અંદર કે એક કોષી સજીવમાં ખોરાકના ગ્રહણ માટે વાયુઓની આપલે થતી હોય, ઉત્સર્ગ દ્રવ્ય દ્વારા નિકાલ થતો હોય અને સજીવની અંદર કોઈ વિશિષ્ટ અંગની આપણે જોઈએ એક કોષી સજીવની અંદર જરૂરિયાત હોતી નથી અને જે સજીવ શરીર કહેવાય સમગ્ર સપાટી એ પર્યાવરણના સીધા શું હોય છે, સંપર્કમાં હોય છે।
પર્યાવરણના સીધા સંપર્કમાં જોવા મળે છે, પર્યાવરણના સીધા સંપર્કમાં. પણ આ બધી ક્રિયા કોની અંદર જોવા મળે? વહનની ક્રિયા એક કોષી સજીવની અંદર. એક કોષી સજીવમાં ખોરાકનું ગ્રહણ થાય, વાયુની આપલે થાય, ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ થાય અને એની અંદર જે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ થાય એના માટે કોઈ સમગ્ર સપાટી આપણે જોઈએ એની અંદર પર્યાવરણ સંપર્કની અંદર જોવા મળે છે, સીધા સંપર્કમાં. એટલે કોઈ વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી નથી મિત્રો, વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી નથી મિત્રો. પણ એક કોષીની અંદર, બહુકોષીની અંદર બધા કોષો પર્યાવરણના સીધા સંપર્કમાં હોતા નથી મિત્રો. કારણ કે એક કોષીમાં તો પર્યાવરણના સીધા સંપર્કમાં હોય છે, પણ બહુકોષીની અંદર જોઈએ આપણે, બહુકોષીની અંદર પર્યાવરણના સીધા સંપર્કમાં જોવા મળતા નથી. તો પર્યાવરણના સીધા સંપર્કમાં જોવા મળતા નથી. આ માટે સામાન્ય પ્રસરણની કોઈ સામાન્ય પ્રસરણની ક્રિયાની અંદર ચાલી શકે નહીં મિત્રો. અને શરીરની અંદર બધા કોષો સુધી આપણે જોઈએ ખોરાકને લઈ જવું હોય તો બધા કોષો સુધી ખોરાકને લઈ જવું હોય તો આપણે લઈ જઈ શકીએ નહીં. આ માટે ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરવા માટે કોઈ વહન તંત્રની પણ જરૂરિયાત હોવી જરૂરી છે મિત્રો. કોઈ વહન તંત્રની પણ જરૂરિયાત હોવી જરૂરી છે. એટલે બહુકોષી સજીવો પર્યાવરણના સીધા સંપર્કમાં જોવા મળતા નથી. એટલે સીધા સંપર્કમાં ના આવે પ્રસરણની ક્રિયા એની અંદર થઈ શકે નહીં, એક કોષી જેમ બહુકોષીની અંદર થઈ શકે નહીં. અને શરીરના બધા કોષો સુધી જો ખોરાક લઈ જવો હોય તો લઈ જવા માટે ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરવા માટે કોઈ વહન તંત્રની પણ જરૂરિયાત પડતી જોવા મળે. તો એવી ક્રિયાને આપણે વહનની ક્રિયા કહી શકીએ મિત્રો. તો એક કોષી સજીવનો ખોરાકના ગ્રહણ માટે વાયુની આપલે ઉત્સર્ગ દ્રવ્ય દ્વારા નિકાલ થાય છે અને એના તેઓ પર્યાવરણના સીધા સંપર્કમાં હોય છે મિત્રો. પર્યાવરણના સીધા શું હોય છે? સંપર્કમાં હોય છે. એટલે એમના માટે કોઈ વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી નથી. પણ બહુકોષીની અંદર વિશિષ્ટ અંગની જરૂરિયાત હોય, કારણ કે આ કોષો પર્યાવરણના સીધા સંપર્કમાં હોતા નથી મિત્રો. એટલે એનો ખોરાકને શરીરના બધા કોષો સુધી લઈ જવા માટે એની અંદર વહન તંત્રની બહુકોષીની અંદર જરૂરિયાત હોય છે, પણ એક કોષીની અંદર વહન તંત્રની જરૂરિયાત હોતી નથી મિત્રો. તો એ પણ આપણે કહી શકીએ વહન વિશે. હવે આપણે ઉત્સર્જનની વાત કરવી. ઉત્સર્જન પાછળ ઉત્સર્જન વિશે ડિટેલમાં ભણવાનું, પણ ઉત્સર્જન કોને કહેવાય એની પહેલા આપણે થોડીક વાત કરી દઈએ જૈવિક ક્રિયાઓની અંદર. તો આ ક્રિયા દરમિયાન આમ તો ખાસ કરીને જોઈએ તો જે નાઇટ્રોજન યુક્ત દ્રવ્યો હોય N2, જે નાઇટ્રોજન યુક્ત દ્રવ્યો કહેવાય N2 કહીએ આપણે. આ નાઇટ્રોજન યુક્ત જે દ્રવ્યો હોય એ હાનિકારક જે દ્રવ્યો હોય, ધ્યાન રાખજો, હાનિકારક, એ હાનિકારક હોય છે, ધ્યાન રાખજો. એ હાનિકારક જે દ્રવ્યો કહેવાય એ દ્રવ્યોને ચયાપચય ક્રિયા દ્વારા શરીરમાંથી આવા દ્રવ્યોને નિકાલ કરવામાં આવે. ચયાપચય ક્રિયા દરમિયાન શરીરની અંદર આવા દ્રવ્યોને દૂર કરવામાં આવે. શરીરમાંથી શું કરવામાં આવે? શરીરમાંથી દૂર કરવામાં આવે. અને દૂર કરવામાં આવે એવી ઘટનાને આપણે ઉત્સર્જન કહી શકીએ. આવી ક્રિયા આમ તો જોઈએ તો આવી ક્રિયામાં નાઇટ્રોજન યુક્ત દ્રવ્યો જે હાનિકારક હોય એ હાનિકારક આપણે કહીએ તો ચયાપચય જે દ્રવ્યો કહીએ આપણે એ ચયાપચય દ્રવ્યો શરીરમાંથી શું કરવામાં આવે? દૂર કરવામાં આવે. અને શરીરમાંથી જે દૂર કરવામાં આવે એવી ઘટનાને આપણે શું કહી શકીએ છીએ? ઉત્સર્જન તરીકે ઓળખી શકીએ છીએ. આની અંદર એક કોષીની અંદર આપણે જોઈએ તો કેટલાક એક કોષી પ્રાણીઓ દ્વારા જે કોષ સપાટી કહેવાય એ કોષ સપાટીની અંદર સાદા પ્રસરણથી ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરી શકાય છે, પણ બહુકોષીની અંદર એવું જોવા મળતું નથી. એક કોષીની અંદર આપણે જોઈએ તો એક કોષીની અંદર સાદા પ્રસરણ દરમિયાન, સાદા પ્રસરણની ક્રિયા દરમિયાન એની અંદર ઉત્સર્ગ દ્રવ્યોને આપણે શું કરી શકીએ? દૂર કરી શકીએ. ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરી શકીએ કોઈ. પણ બહુકોષીની અંદર ઉત્સર્જન માટે વિશિષ્ટ પેશી હોય, ધ્યાન રાખજો, વિશિષ્ટ પેશી હોય. બહુકોષીની અંદર વિશિષ્ટ પેશી હોય, અંગ હોય
કે આખું તંત્ર હોય, અંગતંત્ર હોય, તો આવી જુદી જુદી રચના જોવા મળતી હોય છે મિત્રો, ને એના દ્વારા એને દૂર કરવામાં આવતા હોય છે. તો નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યોને હાનિકારક અપચાય ક્રિયા દરમિયાન શરીરની અંદરથી એને દૂર કરવામાં આવતા હોય, ને એક કોશીની અંદર સાદા પ્રસરણથી ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરવામાં આવે, તો બહુકોશીની અંદર આપણે જોઈએ બહુકોશી સજીવની અંદર ઉત્સર્જન માટે વિશિષ્ટ પેશી હોય, અંગ હોય કે અંગતંત્ર તમને જોવા મળતું હોય, એના દ્વારા દૂર કરવામાં આવતા જોવા મળતા હોય છે મિત્રો. તો ખ્યાલ આવી ગયો મિત્રો. હવે આના આધારે આપણે કેટલાક પ્રશ્નોની વાત કરવી છે મિત્રો. હવે પોષણ અને પોષણના પ્રકારો જે વાત કરવાની એ કાલે કરી આવતા લેક્ચરની અંદર વાત કરીશું મિત્રો. પણ આપણે હવે પોષણ આના સંદર્ભમાં કેટલાક પ્રશ્નોની વાત કરવી છે. તો એવો પ્રશ્ન ક્યારે પૂછાઈ શકે કે શા માટે આપણે જોઈએ આપણા જેવા બહુકોષી સજીવની અંદર ઓક્સિજનની જરૂરિયાત પૂરી પાડવા માટે આપણે જોઈએ પ્રસરણની ક્રિયા અપૂરતી છે. શા માટે આપણા જેવા બહુકોષી સજીવોમાં પ્રશ્ન આવો પૂછાઈ શકે કે આપણા જેવા શા માટે આપણા જેવા બહુકોષી સજીવોમાં શા માટે આપણા જેવા બહુકોષી સજીવોમાં ઓક્સિજનની જરૂરિયાત પૂરી પાડવા માટે પ્રસરણની ક્રિયા અપૂરતી છે. કેમ અપૂરતી છે? તો બહુકોષી સજીવો આપણે પર્યાવરણના સીધા સંપર્કમાં જોવા મળતા નથી મિત્રો, અને બહુકોષી સીધા પર્યાવરણના સંપર્કમાં ના હોય એટલે આપણી શરીર રચના એ જટિલ અણુઓની બનેલી છે મિત્રો. આપણું શરીરનું કદ પણ મોટું જોવા મળે, બધા કોષો અને પર્યાવરણના સીધા સંપર્કમાં જોવા મળતા નથી, એટલે ઓક્સિજન આપણે મોકલી શકતા નથી. એક ગણતરી મુજબ આપણે જોઈએ ખાસ કરીને તો આપણું જે ફેફસો હોય એ ફેફસામાંથી ઓક્સિજનનો એક અણુ ફેફસામાંથી દાખલા તરીકે ઓક્સિજનનો O2 નો એક અણુ આપણે જોઈએ તો આપણા પગ સુધી પહોંચાડવું હોય તો પણ 3 વર્ષ જેટલા લાગે છે મિત્રો. કેટલા વર્ષ જેટલા લાગે? 3 વર્ષ જેટલા લાગતા હોય છે. એટલે આ માટે આ પ્રસરણની ક્રિયા એના માટે અપૂરતી જોવા મળે છે, પૂરતી જોવા મળતી નથી. પ્રાણીઓની ક્રિયા કેવી છે? અપૂરતી છે, આમ આપણે કહી શકીએ મિત્રો. તો આવો પ્રશ્ન પણ ક્યારેક પૂછાઈ શકે મિત્રો, ધ્યાન રાખજો. બીજો એવો પ્રશ્ન પૂછાઈ શકે આજે ભણ્યાના સંદર્ભમાં કે જીવન ટકાવી રાખવા માટે આપણે જોઈએ કોઈ વસ્તુ જીવન છે, દાખલા તરીકે કોઈ વસ્તુ જીવન છે એમ નક્કી કરવું હોય તો એના માટે કયા માપદંડનો ઉપયોગ કરી શકીએ આપણે? કોઈ વસ્તુ જીવન છે કયા માપદંડનો ઉપયોગ કરી શકીએ? તો કોઈ પણ વસ્તુ જીવન છે એમાં માટે કઈ કઈ પદ્ધતિઓ જરૂરી છે જીવન ટકાવી રાખવા? તો એની અંદર હલનચલન જરૂરી છે, વૃદ્ધિ જરૂરી છે મિત્રો, હલનચલન જરૂરી છે, વૃદ્ધિ જરૂરી છે, શ્વાસોશ્વાસ, કોષ રચના શરીરની, આ બધી ક્રિયાઓ એની અંદર જરૂરી જોવા મળે છે. હલનચલન જરૂરી હોય, વૃદ્ધિ થવી જરૂરી છે, શ્વાસોશ્વાસની ક્રિયા જરૂરી છે, કોષ રચના શરીરની જરૂરી છે. એ કોઈ પણ વસ્તુ જીવન છે રાખવા માટે આ જુદા જુદા પ્રકારના માપદંડનો પણ ઉપયોગ આપણે કરવો જોઈએ. આવો પ્રશ્ન એક બુકની અંદર પૂછેલો છે, બરાબર? તો એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે મિત્રો. હવે દાખલા તરીકે જીવન ટકાવી રાખવું હોય તો એના માટે કઈ કઈ ક્રિયાઓ જરૂરી છે જીવન ટકાવી રાખવા માટે? તો જીવન ટકાવી રાખવા માટે પણ આવી જ ક્રિયાઓ જરૂરી હોય છે. પોષણ, શ્વસન, ભણ,
ઉત્સર્જન જેવી ક્રિયાઓ, વૃદ્ધિ, આણ્વીય ગતિ પણ એવી જરૂરી હોય છે. તો જીવન ટકાવી રાખવા માટે કઈ ક્રિયાઓ જરૂરી છે? તો કઈ ક્રિયાઓ જરૂરી? શ્વસન જરૂરી છે. એક તો આપણે કહી શકીએ શ્વસન, વહન કહી શકીએ, ઉત્સર્જન કહી શકીએ, વૃદ્ધિ કહી શકીએ. તો આ બધી જુદા જુદા, આણ્વીય ગતિ કહી શકીએ આપણે, આણ્વીય ગતિ, આણ્વીય ગતિ. તો આ બધી ક્રિયાઓ શ્વસન, વહન, ઉત્સર્જન, વૃદ્ધિ, આણ્વીય ગતિ એ આપણા જીવન ટકાવી રાખવા માટે જરૂરી છે. એમ આપણે હાલ અભ્યાસ કર્યો. તો આવો પ્રશ્ન પણ ક્યારેક પૂછાઈ શકે મિત્રો. આવો પ્રશ્ન પણ ક્યારેક આપણે જોઈએ પૂછાઈ શકતો તમને જોવા મળે. એવો એક પ્રશ્ન પૂછાઈ શકે કે કોઈ સજીવ છે, ધ્યાન રાખજો. હવે કોઈ સજીવ દ્વારા કઈ કઈ કાચી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે, બહારથી કઈ કાચી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે? ઉપયોગ કરવામાં આવે છે. તો બહારથી કઈ કાચી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે મિત્રો? કઈ કઈ સામગ્રીનો ઉપયોગ આપણે કરી શકીએ મિત્રો? તો જુદી જુદી પ્રકારની કાચી સામગ્રીનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો કઈ કઈ એવી કાચી સામગ્રી? દાખલા તરીકે CO2 અને H2O ની હું વાત કરું ત્યારે CO2 અને H2O. તો આ બધા બંને વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ભાગ ભજવતા જોવા મળે. વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણમાં જવાબદાર કહી શકાય આપણે. તો કહી શકીએ આપણે આ બંને CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ, H2 એટલે પાણી, આ બંને વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની અંદર આપણે જોઈએ તો એની અંદર ઉપયોગ થતો આપણને જોવા મળે. કારણ કે પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા થતી હોય એની અંદર આનો ઉપયોગ થતો આપણને જોવા મળે. કેટલાક કાર્બન આધારિત સ્ત્રોતો અને ઓક્સિજન જોઈએ આપણે. કાર્બન આધારિત સ્ત્રોતો અને O2 જોઈએ આ બંને. તો આવા સ્ત્રોતો કાર્બન આધારિત કે જે કાર્બનનો ઉપયોગ કરતા હોય સ્ત્રોતો અને O2 જે કહેવાય એ O2 નો ઉપયોગ થતા હોય એવા સજીવો દ્વારા શ્વસનની અંદર ઉપયોગ થતા હોય. સજીવો દ્વારા શ્વસનમાં ઉપયોગ થતા હોય. તો આવી કાચી સામગ્રીનો આપણે બાહ્ય કાચી સામગ્રીનો આપણે ઉપયોગ કરી શકીએ. તો વનસ્પતિની અંદર CO2 અને H2 નો ઉપયોગ જે પ્રકાશ સંશ્લેષણની અંદર કરી શકીએ. કાર્બન આધારિત સ્ત્રોતો કહીએ O2, કાર્બન આધારિત સ્ત્રોતો અને બીજું O2 ની વાત કરીએ તો એ સજીવો દ્વારા શ્વસનની અંદર પણ એનો ઉપયોગ થતો જોવા મળે. ને એવા સજીવોની અંદર ઉપયોગ થતો જોવા મળે એ કેવા શ્વસનની અંદર? તો જારક શ્વસનનો. કેવા શ્વસન? જારક શ્વસનની અંદર ઓક્સિજનનો ઉપયોગ થતો જોવા મળે. તો આ પણ આપણે કહી શકીએ મિત્રો. તો ખ્યાલ આવી ગયો મિત્રો આટલા સુધી? તો હવે મિત્રો આ ગૃહ કાર્ય માટે આ પ્રશ્નો તમારે ગૃહ કાર્યની અંદર લખવાના છે. ધ્યાન રાખજો, આ ગૃહ કાર્યની અંદર તમારે આ પ્રશ્નો લખવાના છે. તો 4 પ્રશ્નો તો ખરા. એક પાંચમો પ્રશ્ન તમને આપી દઉં. પ્રશ્ન નંબર 5. તો પ્રશ્ન નંબર 5 માં આણ્વીય ગતિ જીવન માટે કેમ જરૂરી છે? આણ્વીય ગતિ જીવન માટે કેમ જરૂરી છે એ પણ ગૃહ કાર્યની અંદર તમારે લખવાનું છે. આણ્વીય ગતિ જીવન માટે કેમ જરૂરી છે. છેલ્લો એક પ્રશ્ન આપી દો. જૈવિક ક્રિયાઓ એટલે
શું? જૈવિક ક્રિયાઓ, જુદી જુદી જૈવિક ક્રિયાઓ વિશે વર્ણન કરો. 6થા નંબરનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 6. જૈવિક ક્રિયાઓ એટલે શું? તેના પ્રકારો, વિશે વર્ણન કરો. તો એ જૈવિક ક્રિયાઓની વ્યાખ્યા આપી. પોષણ, શ્વસન, વહન અને ઉત્સર્જન વિશે તમારે વ્યાખ્યાઓ આપવાની. તેના પ્રકારો વિશે વર્ણન કરો. એટલે પોષણ, શ્વસન, વહન અને ઉત્સર્જન વિશે તમારે વ્યાખ્યાઓ આપવાની મિત્રો. તો આ તમારે મિત્રો ગૃહ કાર્યની અંદર લખવાનો છે. ખ્યાલ આવી ગયો મિત્રો? અગાઉના ટોપિકની અંદર આપણે પોષણ અને એના પ્રકારોની વાત કરવાની છે. એ અગાઉના લેક્ચરની અંદર મિત્રો વાત કરીશું. તો આવજો મિત્રો.